ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. માત્ર રૂપાલા જ નહીં, ભાજપ વિરુદ્ધ પણ ક્ષત્રિયો કરશે મતદાન. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા કર્યું મતદાન. દામોદર કુંડ મંદિરના સાનિધ્યમાં ભરતનાટ્યમ દ્વારા સાધુઓએ કરી આરાધના. અને ઓવરબ્રિજ ખાતે કાર પર કેક રાખી ફટાકડા ફોડતા 6 ઇસમો સામે કાર્યવાહી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત મહિલા પાક દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો મામલે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનને લઈને ક્ષત્રિયોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે જૂનાગઢમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત મહિલા પાક દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજપૂત મહિલા પાકના મીરાબા જાડેજાએ જણાવ્યું હતું કે આજે અમે રાજપૂત સમાજ જૂનાગઢ ખાતે રાજપૂત મહિલા પાક દ્વારા પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ પર જે અભદ્ર ટિપ્પણી કરી હતી તે મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમારો વિરોધ અત્યાર સુધી માત્ર પુરુષોત્તમ રૂપાલા સુધી જ હતો, પરંતુ હવે આ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે જયેન્દ્રબા જાડેજાએ જણાવ્યું હતું કે રૂપાલાએ અમારા પર જે અભદ્ર ટિપ્પણી કરી છે તે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ચૂંટણી પછી પણ અમે અમારો વિરોધ યથાવત રાખીશું. ક્ષત્રિય કુળ ઘણા બલિદાનો આપ્યા છે, છતાં પણ ભાજપ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. નિશાબા ચાવડાએ જણાવ્યું હતું કે રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર વાણી વિલાસ કર્યો છે તે ક્ષત્રિય સમાજને જરા પણ સહન થાય તેમ નથી. અમે લોકો જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા જે બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, જે મુક્ત વાણી વિલાસ કર્યો છે, એના માટે એનો વિરોધ અમે પ્રદર્શિત અમારા અસ્મિતા સંમેલન દ્વારા કરી ચૂક્યા છીએ. પરંતુ આ વિરોધ છતાં ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી અને અમારું અવમૂલ્યન કર્યું છે. અમારી અસ્મિતાને ખંડન થાય એવો નિર્ણય ભાજપ જનતા પાર્ટીએ કર્યો છે. પણ અમે હવે એક સંગઠિત થઈ અને મહિલાઓ તથા રાજપૂત સમાજના પુરુષો તથા મહિલાઓ એ પ્રણ લઈએ છીએ કે અમે અમારું મતદાન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કરીશું. કારણ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી એને પુરુષોત્તમભાઈ રૂપાલાને અગ્રતા આપી અને એમને ટિકિટ આપી છે. એટલે અમે અમારો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજરોજ જૂનાગઢ રાજપૂત સમાજ મહિલા સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને આ લડત અમે આગળ ઉપર પણ ચાલુ રાખીશું. જય ભવાની, જય માતાજી. અમે જૂનાગઢ ક્ષત્રિય સભામાંથી બોલી રહ્યા છીએ, બરાબર. પછી અમે અમારા પુરુષોત્તમ રૂપાલા સામે ખાસ વાંધો હતો. પુરુષોત્તમ રાજની ટિકિટ ન કાપી રૂપાલાજીની, જેથી અમે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને અમારા ક્ષત્રિયાણોનો માનભંગ થયું છે, જેથી કરી અમે વિરોધ કરીએ છીએ. અને જો આમાં કંઈ પણ પરિણામ નહીં આવે ને અમારું કંઈ પણ ઓલું નહીં થાય તો અમે હજી આગળ ઉપર પણ અમારી લડત ચાલુ રાખશું. જૂનાગઢમાં મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખી અચૂક મતદાન કરવા માટે મતદારો સંકલ્પબદ્ધ થયા હતા. બાયપાસ રોડ પર આવેલ મોલ ખાતે મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખીને તારીખ 7મી મેએ અચૂક મતદાન કરવા માટે લોકોએ સંકલ્પ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લાભરમાં રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં મતદારો સહભાગી બની અચૂક અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. જેના ભાગરૂપે ઝાંઝણા ચોકડી પાસે આવેલ મોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ખરીદી કરવા આવેલા લોકો પણ સહભાગી બન્યા હતા. આ તકે લોકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થેની પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મારું નામ વિરલ જોશી, જૂનાગઢ મહાનગરપાલિકામાંથી હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ડીમાર્ટ મોલ ખાતે અમે
મતદાન જાગૃતિ અંતર્ગત સાંજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદારો દ્વારા ફ્લેશ લાઇટ મારફતે મતદાન જાગૃતિ તથા શપથનું લેવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું. લોકોમાં વધુમાં વધુ મતદાન કરવાની પ્રેરણા જાગે અને ફ્લેશ લાઇટના મારફતથી લોકો મતદાન જાગૃતિ માટે અપીલ કરે એવું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા મતદાન કરી રહ્યા છે. ચૂંટણી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના વોટ લેવા માટે તેમના ઘરે ઘરે જઈ રહ્યા છે. જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારમાં આ હોમ વોટિંગ અંતર્ગતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક પણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ના રહે તે માટે પ્રતિબંધ છે. ત્યારે આ નિયમ અનુસાર વયોવૃદ્ધ એટલે કે 85 થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટિંગની સુવિધા આપવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘર બેઠા મતદાન કર્યું હતું. જિલ્લામાં ટૂંક સમયમાં આ હોમ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ મતદાન પ્રક્રિયા માટે મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, માઇક્રો ઓબ્ઝર્વર અને સુરક્ષાકર્મી ટીમ દ્વારા કરવામાં આવે છે. આ મતદાનની પ્રક્રિયા પારદર્શી પૂર્ણ કરવા માટે વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે. જમાનો કેવો સારો આવ્યો, ઘેરે સાહેબ મત લેવા આવે, કારણ કે નકર ઘટાડો થાય, નકર હલાય એમ નથી. ખાટલા વાળું છે આ તો ઘેરે આવે સાહેબ તે સારું બિસાડા, જો નકર જવું પડે છેલ્લી બાકી રિક્ષા કરી. મારું નામ રંભાબેન છે. મારું 95 વર્ષ ઉંમર છે. ઘેર બેઠા મેં મતદાન કર્યું છે. તમારે જેવડા હલાય ન હલાય એને પણ મતદાન કરવું જોઈએ. બહુ સગવડ સારી કરી છે. બધા ઘેર બેઠા મતદાન લઈ જાય છે. બીજા બધાને મતદાન કરવું જોઈએ. અમારી માતુશ્રીએ જે લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે તેના માટે મતદાન ઘરે બેઠા કરેલું છે. ચૂંટણી પંચ દ્વારા જે આ સગવડતા આપવામાં આવી છે કે કોઈ પણ વડીલો કે જે 85 વર્ષથી વધારે ઉંમરના છે, દિવ્યાંગો છે, અથવા તો કોઈ પણ બીમારી અથવા તો શરીરની નબળાઈને કારણે હરીફરી નથી શકતા, ઘર બેઠા મતદાન કરી શકે છે. આ સગવડતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે. તેનો લાભ હરેક નાગરિકે લેવો જોઈએ. જેને જરૂર પડે તો આ સગવડતાનો લાભ અવશ્ય લેવો જોઈએ. મતદાન કરવા ઘરે બેઠા જે લોકોને મળે છે એ બહુ સરસ વાત કહેવાય કે જે લોકોને તકલીફ પડે છે ન પડે, અને બધાનો કિંમતી મત કે જે આપણે લોકશાહી માટે બહુ જ કિંમતી છે અને આપવો જોઈએ એ આપી શકે છે, તો એક બહુ સારી વાત કહેવાય. તો આજે પણ ચૂંટણી પંચના અધિકારીઓ અને તેને લાગતા વળગતા જે લોકો છે એ બધા ઘરે આવીને જે પણ પ્રોસિજર થઈ શકે એ બધી કરી રહ્યા છે. અને અમારા માતુશ્રી શ્રીમતી રંભાબેન લીલાધરભાઈ ભલાણી, ઉંમર વર્ષ 90+ છે, એમણે ઘરે બેઠા વ્યવસ્થિત અને સગવડતાપૂર્વકનું મતદાન કરેલું છે. તો એ બાબતે હું ચૂંટણી પંચનો આભારી છું કે જેમણે આ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત, કોઈ પણ જાતની અગવડતા નાગરિકોને ન પડે એના માટે ગોઠવણી કરેલી છે. જૂનાગઢમાં ચૂંટણી સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. લોકસભા 2024ની ચૂંટણીના મતદાન માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે, જેને લઈને તમામ ચૂંટણી સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ના રહે તે માટે તેઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવે છે, જે અંતર્ગત શહેરની કાલરિયા સ્કૂલ ખાતે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગના 1097 કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી. અને તાલીમ બાદ 934 કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તાલીમમાં પ્રથમ સેશનમાં 514 પ્રિસાઇડિંગ ઓફિસર અને બપોરના સેશનમાં 583 પોલીસ ઓફિસરોએ તાલીમ મેળવી હતી. આ તાલીમમાં ડિસ્પેચથી લઈને
મતદાન થાય ત્યાં સુધીની પ્રક્રિયા પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરોને કરવાની થતી કામગીરી જેવી અનેક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઈવીએમનું નિદર્શન આઈટીઆઈ માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોજાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના કુલ 12,000 કર્મચારી ચૂંટણી ફરજમાં જોડાયેલા છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બુથ સ્ટાફમાંના પ્રિસાઇડિંગ તેમજ પોલિંગના કુલ 1000 કર્મચારીઓની આજે બીજી તાલીમ અત્રે કાલરિયા સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જે તાલીમની સાથે સાથે ફેસિલિટેશન સેન્ટર પર તેઓનું મતદાન પણ પ્રક્રિયા પણ પેરેલલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 12,000 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ સાથે જોડાયેલા છે. આજે અને આવતીકાલે બુથ સ્ટાફની તાલીમ છે, એટલે આજે પ્રિસાઇડિંગ તેમજ પોલિંગની છે. અન્ય લોકોની આવતીકાલે છે, તેઓનું પણ આવતીકાલે ફેસિલિટેશન સેન્ટર પર આ જ પદ્ધતિથી મતદાન થશે. ગિરનાર રોપવે બીજા દિવસે પણ ભારે પવનના કારણે બંધ રહેતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉષા બ્રેકો કંપનીના રિજિયોનલ હેડ દીપક કપલીસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે પવનના કારણે રવિવારે ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી અને આજે સવારે પણ પર્વત પર 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આજે પણ યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને ગિરનાર રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. આમ 2 દિવસથી ગિરનાર રોપવે સેવા બંધ રહેવાના પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો સહિતના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489955888.
90008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. દામોદર કુંડ મંદિરના સાનિધ્યમાં ભરતનાટ્યમ નૃત્ય દ્વારા સાધકોએ આરાધના કરી હતી. દામોદર કુંડ મંદિરના સ્થિત શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુર સંગમ નૃત્ય કલા વિદ્યાલય દ્વારા કલા આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય દાદુભાઈ કનારા, ડોક્ટર વિશાલ જોશી, વિપુલભાઈ ત્રિવેદી, અમિતભાઈ ચરાડવા, જીતુભાઈ ભીંડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ભગવાન શિવ, ગિરનારી મહારાજ અને દામોદરજી પ્રભુની આરાધના ભરતનાટ્યમ નૃત્ય થકી સાધકો દ્વારા કરવામાં આવી હતી. ભરતનાટ્યમ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની લીલા, શિવ સ્તુતિ, ગણપતિ સ્તુતિ કુલ 21 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નમોસ્તુતે
શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુર સંગીત અને નાટ્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે અહીં નૃત્ય મહોત્સવ આયોજિત કરવામાં આવેલ, જેમાં ભારતીય સંસ્કૃતિના પુરાતન નૃત્યો પ્રસ્તુત કરવામાં આવેલ. 19 જેટલી અલગ અલગ ભારતનાટ્યમ, તિલાના, નારાયણ, વિષ્ણુ, શ્રી શિવ, હનુમાનજી અને દેવીજી અલગ અલગ દેવોની આરાધના નૃત્ય ભાવે પ્રગટ કરવામાં આવેલ અને 7 થી 8 દીકરીઓ દ્વારા ખૂબ સુંદર રીતે આ પ્રસ્તુતિ કરવામાં આવેલ અને જૂનાગઢની કલા રસિક તથા નૃત્ય રસિક પ્રજાએ આ ભવ્ય કાર્યક્રમને માણ્યો હતો અને આ કાર્યક્રમ તથા સંસ્કૃતિ અને નૃત્ય કલાને જાળવી રાખવાના આ એક પ્રયાસને પણ જૂનાગઢની જનતાએ બિરદાવ્યો છે. જય શ્રી કૃષ્ણ. સવારથી જૂનાગઢ સહિત સુરતમાં આગ ઓગતી ગરમી શરૂ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 26.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 58% થઈ ગયું હતું. સવારે ગરમીની સાથે બફારો પણ વધ્યો હતો અને પવનની પ્રતિ કલાકની ઝડપ 2.4 કિલોમીટરની નોંધાઈ હતી. બંડુરી પાસે ઓવરબ્રિજ ખાતે કાર પર કેક રાખીને ફટાકડા ફોડતા 6 ઇસમો સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. માળિયાહાટીના તાલુકાના બંડુરી ગામનો મિત મકવાણાના જન્મદિવસ નિમિત્તે તેના મિત્રો અને આરોપીઓ કેશોદના દિવ્યેશ ભરડા, રાજકોટનો ઓમ ગઢવી, બંડુરીનો વિજય કોળી, રવિ ઉર્ફ બાદશાહ, ગોતાણા ગામનો સાગર ચુડાસમા અને એઝાઝ ગામિતે નામના ઇસમે ભંડુરી પાસેના જેતપુર સોમનાથ નેશનલ હાઈવેના ઓવરબ્રિજ ઉપર જાહેરમાં 27 એપ્રિલના રોજ રાત્રિએ 11 વાગ્યે પાર્ટીનું આયોજન કર્યું હતું. મિત મકવાણાને તેના ઘરેથી પાર્ટીની જાણ કર્યા વગર બ્રિજ ઉપર લઈ ગયા હતા. બાદમાં આ કાર ઉપર કેક રાખીને ફટાકડા ફોડીને નેશનલ હાઈવેના ઓવરબ્રિજ ઉપર વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં પણ પાર્ટી કરી હોવાનું ધ્યાન પર આવતા પોલીસ જમાદાર NM દ્રાગડે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો. વૈષ્ણવ વિરકત મંડળના સભ્યોએ રાજીનામા આપી દેતા હલચલ મચી ગઈ હતી. સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસ બાપુએ જણાવ્યું હતું કે વૈષ્ણવ વિરકત મંડળની દર મહિને મીટિંગ મળે છે, પરંતુ 3 વર્ષે પણ હોદ્દેદારોની વરણી કરવામાં નહીં આવતા મંડળના સભ્યોમાં અસંતોષ હતો. હોદ્દેદારોની વરણીના મુદ્દે કોઈ નિર્ણય નહીં આવતા આગામી તારીખ 3 મેના રોજ બીજી બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં નવા મહંત અને સભ્યોની સર્વાનુમતે વરણી થશે. કારણ તો એ લોકો 3 સાલ પછી અમારા નિયમ હતા, દરેક સાલ 6 મહિનામાં મિટિંગ કરવાનું હતા. એવો કોઈ કામ કર્યા નહીં કે જેટલા અધિકારી પદાધિકારી છે એમાં કોઈ એવી રીતે વ્યવસ્થિત કામ ન કરતા હતા. એવી રીતે મંડળ તરફથી જેટલાક મહાત્મા હતા એને ચર્ચા વિષય બની ગયા હતા. એવી રીતે લોકો રાજીનામા આપ્યા. આ રાજીનામા આપ્યા, લેકિન એના નિર્ણય આપણે 3 તારીખે એક મિટિંગ રાખ્યા છે આખા મંડળની, गिरनार विरक्त विस्तार मंडल अपनो राम मंदिर उपरकोटे वहाँ निर्णय में आई सके कि हूँ अपने अधिकारी के शू बनाऊँ नया तौर तरीके से अपने बधे करशूँ। ધોરાજી સિટી પોલીસે નશાકારક સિરપનો જથ્થો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. સિટી પીઆઈ આરજે ગોધમ તેમજ સ્ટાફ દ્વારા શહેરના જૂના રાપા રોડ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી તેમજ નશાકારક સિરપની બોટલો ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં મકાનમાંથી સિરપની 150 બોટલ હાથ લાગી હતી. પોલીસે 26,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નશાકારક સિરપની બોટલ ઉપરાંત 25 લીટર દેશી દારૂ તેમજ આથો બનાવવાના સાધનો પણ ઝડપી પાડીને આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. માત્ર રૂપાલા જ નહીં, ભાજપ વિરુદ્ધ પણ ક્ષત્રિયો કરશે મતદાન. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા કર્યું મતદાન. દામોદર કુંડ મંદિરના સાનિધ્યમાં ભરતનાટ્યમ દ્વારા સાધુઓએ કરી આરાધના. અને ઓવરબ્રિજ ખાતે કાર પર કેક રાખી ફટાકડા ફોડતા 6 ઇસમો સામે કાર્યવાહી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558588.
908104 9099509070.